છે લેક્ચર નંબર 11 જેમાં આપણે આજે થિયરીની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે દાખલા પણ આપણે જોઈશું। તો પહેલા વાત કરીએ આપણે થિયરી માટે। તો થિયરીમાં આપણા માટે નેક્સ્ટ ટોપિક છે અહીંયા બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સાઓ જણાવો। પ્રશ્ન ફરીથી સમજો। પ્રશ્ન છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અથવા બાહ્ય ક્ષેત્ર ગમે તે કહી શકો છો। બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવો અને તેના ખાસ કિસ્સાઓ જણાવો। તો શરૂઆત કરીએ આપણે સમજો। એના માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ। હવે સમજો આકૃતિમાં શું કહેવા માંગે છે। આકૃતિમાં આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈએ છીએ। સમજો ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણા માટે ધન x અક્ષની દિશામાં છે। એટલે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E ની દિશા આપણે આ દિશામાં એટલે કે ધન x અક્ષની દિશામાં દર્શાવેલી છે। હવે આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ડાયપોલને મૂકીએ છીએ અને વિદ્યુત ડાયપોલ પરના વિદ્યુતભારો કયા હોય? એક -q અને બીજો +q। આપણે એમ કહી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણા માટે ધન x અક્ષની દિશામાં છે। આ સ્થિતિમાં એમાં આપણે એક વિદ્યુત ડાયપોલને ગોઠવેલી છે અને આ વિદ્યુત ડાયપોલ પરના વિદ્યુતભારો આપણે કહી શકીએ -q અને +q। હવે ધારો કે આ વિદ્યુત ડાયપોલ આપણે ધ્યાનમાં લીધી એના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે લીધા હતા કેટલું 2a। એટલે અહીંયા 2a દર્શાવેલું છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર। અહીંયા p શું દર્શાવશે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર 2a * q। તો આપણા માટે આપણે કહી શકીએ ડાયપોલ મોમેન્ટ p જેની દિશા આપણે કહેતા હતા ઋણ વિદ્યુતભારથી કઈ તરફ? ધન વિદ્યુતભાર તરફ। એટલે p ની દિશા -q થી +q તરફની હોય છે। હવે આ સ્થિતિમાં આપણે એવું કહીએ કે ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં છે અને એમાં આપણે જે વિદ્યુત ડાયપોલ ગોઠવેલી છે એની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? p। ધારો કે આપણે એવું કહીએ કે ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને એવી રીતે ગોઠવીએ કે p એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો થીટા થાય। સમજો આપણે એવું કહીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર આપણા માટે આ દિશામાં છે। સમજો સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે ધન x અક્ષની દિશામાં લીધું। અહીં આપણે ગોઠવીએ છીએ ડાયપોલને। આપણે ડાયપોલ એવી રીતે ગોઠવવાની કે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? થીટા। એ રીતે આપણે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવેલી છે। હવે આગળ સમજો। હવે વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં આપણે ડાયપોલને ગોઠવી છે। વિદ્યુતભાર છે +q, બીજા છેડા પર આપણે વિદ્યુતભાર લઈએ છીએ -q। હવે ડાયપોલનું મધ્ય બિંદુ આપણે લઈએ O। તો O થી +q વિદ્યુતભારનો છેડો છે આ અંતર આપણે કહીશું a, આ અંતર પણ કહીશું a। એટલે કુલ અંતર આપણે કહીએ છીએ અહીંયા 2a। તો ખૂણો અહીંયા રચે છે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ એકબીજા સાથે કેટલો? થીટા। તો એ પરિસ્થિતિમાં આ ઘટકને આપણે કહીશું +a cos θ, જ્યારે આ ઘટક આપણા માટે થશે -a cos θ। હવે +q વિદ્યુતભાર છે અને વિદ્યુત ક્ષેત્ર આપણા માટે છે E। તો આ પરિસ્થિતિમાં +q વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે કહી શકીએ +q અને -q વિદ્યુતભાર પર આ દિશામાં જે બળ લાગશે એને કહીશું આપણે -q। -q કેમ કહીએ છીએ? કારણ કે આપણને વિરુદ્ધ દિશામાં મળે છે। તો એ તમે ચેપ્ટર 1 માં ભણી ચૂક્યા છો। તમે લખતા હતા વિદ્યુત ક્ષેત્ર E અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર લખતા હતા F/q। એ સૂત્રને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ છીએ। તો
F બરાબર શું થઈ જાય QE. તો અહીં આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે તો એના પરથી આપણે એમ કહી શકીએ કે અહીં +Q અને -Q વિદ્યુત ભાર પર લાગતા બળો અનુક્રમે કયા છે +QE અને -QE. હવે સમજો +QE બળ આ દિશામાં લાગશે જ્યારે એના વિરુદ્ધ દિશામાં -QE બળ આ દિશામાં લાગશે. એટલે બળો કેવા છે સમાન મૂલ્યના અને દિશા કેવી પરસ્પર વિરુદ્ધ. તો એના કારણે કહી શકીએ આપણે પરિણામી બળ શું થઈ જાય શૂન્ય. એટલે કહી શકીએ ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ આપણા માટે કેવું છે શૂન્ય છે. તો આ પરિસ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે હવે આપણે 11માં ચેપ્ટર 7 ધોરણ 11માં ચેપ્ટર 7 માં ચાક ગતિ ટોપિક હતો. એમાં એક શબ્દ આવતો હતો બળ યુગ્મ. હવે કદાચ યાદ હોય તો સમજો. બળ યુગ્મમાં આપણે એવું કહેતા હતા બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોય તેવા બળો જેની રચના કરે એને કહેતા આપણે બળ યુગ્મ. બળ યુગ્મનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણા માટે હતું બોટલ. આપણે લઈએ પાણીની બોટલ, એનું ઢાંકણ છે. ઢાંકણને તમે જે રોટેટ કરો છો, ખોલવા માટે ઢાંકણને તમે રોટેટ કરો છો, તો એ ઉદાહરણ છે બળ યુગ્મનું. બીજું આપણે કહી શકીએ વાહન. કે આપણે વાહનને ડ્રાઈવ કરીએ છીએ કાર. તો કારમાં સ્ટીયરિંગ, તો સ્ટીયરિંગ ઉપર આપણે જે બળ લગાડીએ છીએ તો આ બળ કેવું હોય છે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો એ પણ ઉદાહરણ હતું બળ યુગ્મનું. એટલે હવે આપણે એ જ ઘટનાને આની સાથે સાંકળીએ. સમજો અહીં આ છેડા પર જે બળ લાગે છે +QE, આ છેડા પર બળ લાગે છે -QE. બંને કેવા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. મૂલ્યો કેવા બંનેના સમાન. પરંતુ આપણે કહી શકીએ કે આ બંનેની રેખા એક જ નથી અથવા એક રેખસ્થ હોતા નથી. આ બંને બળો એક રેખસ્થ હોતા નથી. માટે આપણે કહી શકીએ કે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં જે આપણે ડાયપોલ ગોઠવેલી છે એના ઉપર તે બળ યુગ્મ રચે છે. એટલે ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય તો ત્યાં બળ યુગ્મ તે રચે છે. બળ યુગ્મ અથવા તો બળ યુગ્મની ચાક માત્રા એટલે કે આપણે કહેતા હતા ભૌતિક રાશિ ટોર્ક. ટોર્ક વિશે ચેપ્ટર 1 માં તમે ભણી ચૂક્યા છો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને ગોઠવવામાં આવે ત્યારે ડાયપોલ પર લાગતું ટોર્ક તમે લખતા હતા ટાઉ બરાબર P ક્રોસ E. આ સૂત્ર તમે ચેપ્ટર 1 માં મેળવી ચૂક્યા છો. એટલે આપણે ડાયરેક્ટ લખી છે કે બાહ્ય ક્ષેત્રમાં જ્યારે ટોર્કને ગોઠવવામાં આવે ત્યારે એના ઉપર લાગતો ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E. હવે જો આને આપણે મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો આપણે કહી શકીએ ટાઉ બરાબર PE sin θ. ટાઉ બરાબર PE sin θ. હવે આ સ્થિતિમાં ધારો કે આપણે શરૂઆતમાં ધારીએ કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણા માટે ધન x અક્ષની દિશામાં છે અને એમાં થીટા કોણ રચે એ રીતે આપણે ડાયપોલને ગોઠવેલી છે. તો આ પરિસ્થિતિમાં આપણે ડાયપોલને ધારો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ધારો કે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરે. સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરે એટલે થીટા ખૂણામાં સામાન્ય ફેરફાર થાય એ રીતે આપણે ભ્રમણ કરાવવી છે. આપણે ભ્રમણ કરાવીએ તો આપણે ચોક્કસ ત્યાં કાર્ય મળે. કેવી રીતે સમજો. હવે અહીંયા આપણે ખૂણો લીધો છે P અને E વચ્ચેનો. P અને E વચ્ચેનો ખૂણો આપણે કહી શકીએ થીટા. તો ડાયપોલ ક્યારે ભ્રમણ કરી શકે તો સમજો. આના બદલે સૂત્ર મળે ટાઉ બરાબર P sin θ. હવે થીટા એટલે P અને E વચ્ચેનો ખૂણો. ધારો કે ડાયપોલ મોમેન્ટ એટલે કે P એ E ને સમાંતર હોય તો ખૂણો કેટલો થઈ જાય 0. તો PE sin 0 તો ટોર્ક શું થઈ જાય 0. બીજી કન્ડિશન લઈએ. આ વાત કરી આપણે P અને E એકબીજાને સમાંતર હોય પરંતુ ધારો કે બને એકબીજાને પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતર એટલે P ધારો કે આપણે આ દિશામાં લઈએ, E આપણે લઈએ આ દિશામાં. એટલે P અને E વચ્ચેનો ખૂણો કેટલો થાય 180 ડિગ્રી. આપણે ડાયપોલ એવી રીતે ગોઠવીએ કે જેથી P અને E એકબીજાને કેવા થાય
પ્રતિ સમાંતર. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, તો ખૂણો થશે 180. તો આ પરિસ્થિતિમાં જો ખૂણો 180 ડિગ્રી થાય તો પણ ટોર્ક શું થાય? શૂન્ય થાય. એટલે આપણે કહી શકીએ કે P એ વિદ્યુત ક્ષેત્ર E ને કાં તો સમાંતર હોય કાં તો પ્રતિ સમાંતર હોય. તો આ બંને કિસ્સામાં ટોર્ક શું થઈ જાય? શૂન્ય. એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે નહીં. તો ભ્રમણ ક્યારે કરી શકે? તો આપણે કહી શકીએ P અને E એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય એ બધી જ સ્થિતિમાં વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ટોર્ક લાગે એટલે ભ્રમણ કરી શકે છે. એટલે બે કન્ડિશનમાં એનું ભ્રમણ શક્ય નથી. P એ E ને કાં તો સમાંતર હોય કાં તો પ્રતિ સમાંતર હોય. આ બંને કિસ્સામાં ટોર્ક શું થાય છે? શૂન્ય. બાકી બધી જ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ કે ડાયપોલ ઉપર ટોર્ક લાગે અને ડાયપોલ ભ્રમણ કરી શકે છે. હવે આ સ્થિતિમાં આપણે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને ગોઠવેલી છે તો આ જે એના ઉપર જે ટોર્ક લાગે છે આ ટોર્કની વિરુદ્ધ આપણે ડાયપોલને ધારો કે d થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવીએ ત્યારે કરવું પડતું કાર્ય આપણે શોધવું છે. સમજો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણા માટે આ દિશામાં છે, ડાયપોલ આપણે આ રીતે ગોઠવેલી છે. એના ખૂણામાં આપણે સામાન્ય ફેરફાર કરીએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એના ઉપર જે ટોર્ક લાગે છે, ધારો કે ટોર્ક આને આ દિશામાં લાગે છે તો આપણે એની ટોર્કની વિરુદ્ધ આ દિશામાં આપણે લઈ જઈએ છીએ તો શરૂઆતનો જે ખૂણો હોય એ ખૂણામાં આપણે સામાન્ય ફેરફાર કરીએ છીએ તો કહી શકીએ કે જે એના પર ટોર્ક લાગે છે એની વિરુદ્ધમાં આપણે ડાયપોલને d થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર, આ સ્થિતિમાં ધારો કે ખૂણો છે કોઈ ખૂણો આપણે ધારીએ θ0, એમાંથી એને આપણે આમ ભ્રમણ કરીને આ દિશામાં લઈ જઈએ, ધારો કે ખૂણો થાય છે θ1, તો સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કર્યું એના માટે કરવું પડતું કાર્ય આપણે કહી શકીએ કાર્ય પણ કેવું કહેવાશે? સૂક્ષ્મ. એટલે લખી શકીએ આપણે dw બરાબર tau d થીટા. હવે આ tau d થીટા ક્યાંથી આવ્યું તો સમજો કે 11 માં તમે ભણ્યા હતા કે રેખીય ગતિ માટે આપણે આવું લખતા હતા, રેખીય ગતિ માટે કાર્ય w બરાબર આપણે લખીએ છીએ fd. રેખીય ગતિ માટે કાર્ય w બરાબર fd. પણ જો ચાક ગતિની વાત કરીએ તો આપણે કાર્ય આવું લખતા હતા w બરાબર tau into થીટા. એટલે રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે ચાક ગતિમાં એ ટોર્ક ભજવે છે. d એટલે રેખીય સ્થાનાંતર, થીટા એટલે કોણીય સ્થાનાંતર. તો એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા કાર્યનું સૂત્ર લખીએ છીએ dw બરાબર tau into d થીટા, જ્યાં d થીટા ડાયપોલનું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર દર્શાવે છે અને એના ઉપર લાગતો આપણે ટોર્કની વાત કરીએ. હવે તો tau નું સૂત્ર આપણે આના પરથી મૂલ્ય લખવું હોય તો આપણે લખી શકીએ pe sin θ, tau બરાબર pe sin θ. એટલે tau ની જગ્યાએ આપણે લખી દીધું pe sin θ into d થીટા. હવે ધારો કે આપણે ડાયપોલને શરૂઆતમાં θ0 કોણે વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવેલી છે, એમાંથી એને આપણે ધારો કે θ1 જેટલું કોણીય સ્થાનાંતર અથવા તો ભ્રમણ કરાવીએ ટોર્કના કારણે, તો આ બાહ્ય ટોર્ક વડે આપણે જે કાર્ય કરવું પડે એ આપણે શોધવું છે. સમજો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને શરૂઆતમાં જે કોણે ગોઠવેલી છે, આ જે કોણ છે એ કોણ આપણે કેટલો ધારીએ છીએ? θ0. હવે એમાંથી એને આપણે સામાન્ય ખૂણામાં ફેરફાર કરીએ એટલે θ0 માંથી ધારો કે કોણ કેટલો કરીએ? θ1. એટલું ભ્રમણ કરાવવા માટે આપણે જે બાહ્ય ટોર્ક લગાડીએ છીએ એના દ્વારા થતું આપણે કાર્ય શોધવું છે. લખી શકીએ આપણે w બરાબર સંકલન dw. અહીંયા સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર હતું, અહીંયા આપણે ખૂણો લઈએ θ0 થી θ1. એટલે શરૂઆતમાં ડાયપોલ કેટલા કોણે હતી? θ0. એના ખૂણામાં ફેરફાર કરીને આપણે હવે કેટલા કોણે લઈ જઈએ છીએ? θ1. એના માટે કરવું પડતું કાર્ય આપણે લખી શકીએ w બરાબર ઇન્ટિગ્રેશન dw, તો સંકલન dw. તો હવે dw જગ્યાએ આપણે આ પદ લખી શકીએ pe sin θ d થીટા. તો w બરાબર સંકલનની લિમિટ θ0 પ્રારંભિક કોણ, θ1 અંતિમ કોણ. તો
તો સંકલન θ0 to θ1 dw ની જગ્યાએ આપણે આ પદ લખી દઈએ pe sin θ into d θ. હવે p આપણે આગળ લખી દઈએ પદ આવ્યું sin θ નું સંકલન sin θ નું સંકલન શું થાય -cos θ. આપણે લખી શકીએ sin θ ની જગ્યાએ -cos θ સંકલનની લિમિટ θ0 to θ1. હવે તમે જાણો છો પહેલા આપણે મૂકીએ અપર લિમિટ પછી મૂકીએ લોઅર લિમિટ. તો p જગ્યાએ p -cos θ 1 પછી નિશાની આવે માઈનસ પણ આગળ માઈનસ એટલે આપણે માઈનસ પ્લસ cos θ 0. આ પદને આપણે આગળ લખી દઈએ w બરાબર pe cos θ 0 cos θ 1. તો આ મળ્યું આપણને બાહ્ય ટોર્ક વડે કરવું પડતું કાર્ય. કોના માટે ડાયપોલને θ0 થી θ1 જેટલું ભ્રમણ કરાવીએ ત્યારે ડાયપોલ પર બાહ્ય ટોર્ક વડે કરવું પડતું કાર્ય છે. હવે અહીં કરવું પડતું કાર્ય એ ડાયપોલમાં કઈ ઊર્જા સ્વરૂપે આપણે આગળ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ડાયપોલમાં એ કાર્ય કઈ ઊર્જા સ્વરૂપે સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય સંગ્રહ પામે. એટલે કરવું પડતું કાર્ય એ ડાયપોલની સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. મને લાગે કે આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જા w જગ્યાએ હવે આપણે લખી દઈએ u. તો u બરાબર pe cos θ 0 cos θ 1. હવે ધારો કે આપણે કન્ડિશન ધ્યાનમાં લઈએ. ધારો કે શરૂઆતમાં ડાયપોલને આ છે વિદ્યુત ક્ષેત્ર આ છે ડાયપોલ. ડાયપોલને આપણે આ રીતે ગોઠવીએ. ધારો કે વિદ્યુત ક્ષેત્રને લંબ ગોઠવીએ છીએ તો આ એંગલ આપણા માટે કેટલો થશે π/2 અથવા તો 90 ડિગ્રી. ફરીથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર છે આપણા માટે ધન x અક્ષની દિશામાં અને ડાયપોલને આપણે એને લંબ ગોઠવીએ છીએ તો આપણે વચ્ચેનો ખૂણો કેટલો થયો 90 ડિગ્રી. આપણે એવું કહીએ ધારો કે શરૂઆતમાં θ0 બરાબર 90 ડિગ્રી હોય એમાંથી આપણે ડાયપોલને ભ્રમણ કરાવીને θ1 બરાબર ધારો કે θ કોણે લઈ જઈએ છીએ. તો આટલું ભ્રમણ કરાવતા જે ડાયપોલની સ્થિતિ ઊર્જા છે અથવા તો કાર્ય છે એ આપણે શોધવું છે. તો θ0 શરૂઆતમાં કેટલો લીધો આપણે 90 ડિગ્રી એટલે કે ડાયપોલ આ રીતે ગોઠવેલી છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો પ્રારંભિક કોણ 90 ડિગ્રી એમાંથી આપણે એને ભ્રમણ કરાવીએ છીએ ડાયપોલને ભ્રમણ કરાવીએ છીએ. તો હવે ધારો કે ખૂણો થાય છે θ. તો ઇક્વેશન આ જ આપણે લઈએ pe cos θ0 ની જગ્યાએ cos 90 ડિગ્રી cos θ. θ1 ની જગ્યાએ આપણે લખીએ છીએ θ. હવે cos 90 ની વેલ્યુ કેટલી 0. લખી શકીએ આપણે u બરાબર pe cos 90 0 વધ્યું પદ કયું cos θ અહીં આપણે લખી દઈએ. તો ઇક્વલ ટુ pe cos θ. હવે cos θ છે એટલે આપણે કહી શકીએ ડોટ ગુણાકાર મને લખી શકીએ u બરાબર p સદિશ ડોટ e સદિશ આપણે કહી શકીએ. તો આપણને ફાઇનલ સૂત્ર મળ્યું u બરાબર p સદિશ ડોટ e સદિશ. આ જે સૂત્ર મળ્યું એ જ દર્શાવે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. ખ્યાલ આવી ગયો? તો આ મેળવ્યું આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર. હવે વાત કરીએ આપણે એના ખાસ કિસ્સાઓની. તો મૂળ સૂત્ર આપવા માટે u બરાબર p ડોટ e મને લખી શકીએ આપણે q બરાબર pe cos θ. હવે કન્ડિશન લઈએ. પહેલો કિસ્સો જ્યારે θ બરાબર 0 ડિગ્રી હોય જ્યારે θ બરાબર 0 ડિગ્રી હોય એનો શું કહેવાય કે p અને e બંને કેવા હોય એક જ દિશામાં અથવા એકબીજાને સમાંતર હોય. એટલે આપણે ડાયપોલ આમ ગોઠવી છે એને આપણે આમ વિચારવાની. તો p અને e બંને કેવા એકબીજાને સમાંતર. તો એ કિસ્સામાં θ આપણે શું કહીએ 0. તો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય પેરેલલ હોય તો θ શું થશે 0. એ જ કિંમત આપણે આમાં મૂકી દઈએ. લખી શકીએ આપણે u બરાબર pe cos θ cos 0 cos 0 ની વેલ્યુ 1 માટે ઇક્વેશન મળશે u બરાબર pe આપણને ઇક્વેશન મળશે. હવે મૂલ્ય આપણે કેવું મળ્યું અહીંયા માઈનસ. તો આ જે સ્થિતિ ઊર્જા મળી એ સ્થિતિ ઊર્જા કેવી કહેવાય લઘુત્તમ. સ્થિતિ ઊર્જા કેવી મળી આપણને લઘુત્તમ. મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ આપણે કહીએ કે મહત્તમ ઋણ. મૂલ્યની
ની દ્રષ્ટિએ આપણે શું કહી શકીએ મહત્તમ ઋણ સ્થિતિ ઊર્જા હોય છે અથવા લઘુત્તમ હોય છે। હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ તંત્ર અથવા તો પદાર્થ હંમેશા એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ રહે। એટલે અહીંયા તો સ્થિતિ ઊર્જા કેવી રહી છે લઘુત્તમ। એ રીતે પદાર્થ અથવા તંત્ર ગોઠવવાનો પ્રયત્ન કરે એટલે એ અવસ્થાને કેવી કહેવાય સંતુલન સ્થિતિ। એને આપણે શું કહેશું સંતુલન સ્થિતિ। તો અહીંયા આપણે જે સ્થિતિ ઊર્જા લઘુત્તમ મળે છે એ અવસ્થા અથવા સ્થિતિને આપણે કહી શકીએ સ્થાયી સમતોલન સ્થિતિ અથવા તો સ્થાયી સંતુલન સ્થિતિ આપણે એને કહી શકીએ। બીજો કિસ્સો લઈએ જ્યારે θ બરાબર 180 ડિગ્રી હોય। હવે સમજો વિદ્યુત ક્ષેત્ર E અને P બંને કેવા હોય પરસ્પર વિરુદ્ધ દિશામાં। E અને P બંને એકબીજાથી કેવા હોય પરસ્પર વિરુદ્ધ દિશામાં। તો આ કિસ્સામાં θ કેટલો થશે પાઈ રેડિયન અથવા તો 180 ડિગ્રી। તો આ કિસ્સામાં આપણે કહી શકીએ u બરાબર -p cos 180। હવે cos પાઈ ની વેલ્યુ કેટલી -1 તો માઈનસ માઈનસ પ્લસ માટે ઇક્વેશન મળશે આપણે u બરાબર +p। તો આ સ્થિતિ ઊર્જાનું કેવું છે મૂલ્ય મહત્તમ। જો મૂલ્ય સ્થિતિ ઊર્જાનું મળે મહત્તમ આપણે હમણાં જ વાત કરી કે તંત્ર અથવા પદાર્થ એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે કે એની સ્થિતિ ઊર્જા કેવી રહે લઘુત્તમ। પણ અહીંયા તો સ્થિતિ ઊર્જા કેવી મળે છે મહત્તમ। તો સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય તેને આપણે સ્થાયી સંતુલન સ્થિતિ કહીએ છીએ। તો સ્થિતિ ઊર્જા મહત્તમ હોય તો એને આપણે કહી શકીએ અસ્થાયી સંતુલન સ્થિતિ અથવા અસ્થાયી સમતોલન સ્થિતિ। ત્રીજો કિસ્સો લઈએ જ્યારે θ બરાબર 90 ડિગ્રી હોય। તો θ બરાબર 90 ડિગ્રી હોય તો શું થાય સમજો કે વિદ્યુત ક્ષેત્ર E આપણા માટે ધન x અક્ષની દિશામાં છે અને ડાયપોલ આપણે આ રીતે ગોઠવીએ તો P અને E વચ્ચેનો ખૂણો કેટલો 90 ડિગ્રી। તો θ બરાબર જો 90 ડિગ્રી હોય એટલે P અને E એકબીજાને પરસ્પર લંબ હોય। તો આ કિસ્સામાં ઇક્વેશન u બરાબર -p cos 90 cos 90 ની વેલ્યુ 0 આપણને ઊર્જા પણ શું મળશે 0। એટલે આપણે કહી શકીએ અહીંયા ડાયપોલની સ્થિતિ ઊર્જા શું થાય છે શૂન્ય થાય છે। એટલે આને આપણે કહી શકીએ શૂન્ય ઊર્જાની સ્થિતિ। સમજો આને આપણે કહીશું શૂન્ય ઊર્જાની સ્થિતિ અથવા તો મહત્તમ અસમતોલનની સ્થિતિ આપણે એને કહી શકીએ છીએ। બરાબર ઓકે। તો આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે। ઓકે તો ખાસ સમજો કે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અથવા આઈએમપી પ્રશ્ન છે એમ આપણે આને કહી શકીએ। પ્રશ્ન પૂછાય બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવો અને તેના ખાસ કિસ્સાઓ જણાવો। પ્રશ્ન કાં તો 3 અથવા તો 4 માસમાં પૂછાઈ શકે તો ખાસ તૈયાર કરશો। તો હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેશો। તમારી રીતે સ્ક્રીનશોટ લઈ લેશો। બરાબર છે ઓકે સારું ચાલો હવે આગળ વાત કરીએ। હવે આપણે ધ્યાનમાં લઈએ છીએ દાખલો ઉદાહરણ 2.4। આ ઉદાહરણ 2.4 પણ આઈએમપી દાખલો છે એટલે એને ખાસ સમજજો। તો એના માટે આપણે એની આકૃતિ ધ્યાનમાં લઈએ। પહેલા આપણે કાઢી નાખીએ સમજો। સમજો હવે ઉદાહરણ 2.4। તો ઉદાહરણ 2.4 માં આપણને એક આકૃતિ આપેલી છે અને આકૃતિમાં એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે
ડી બાજુવાળા ચોરસ. હવે આપણે ચોરસ આપ્યું છે જે દરેક બાજુનું માપ આપણને કેટલું આપેલું છે સ્મોલ ડી આપેલું છે. ડી બાજુવાળા ચોરસ એબીસીડી ચોરસ એબીસીડી ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ઓપ્શન એ ની આપણે પહેલા વાત કરીએ. શરૂઆતમાં ચોરસના ચારે શિરોબિંદુ પર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હાજર નથી, પરંતુ આપણે એના ચારે છેડા ઉપર આપણે વિદ્યુતભારોની ગોઠવણી કરવાની છે. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે એ આપણે શોધવાનું છે. બરાબર? ફરી કહું છું, આપણે ચોરસ આપેલો છે. ચોરસના ચારે શિરોબિંદુ પર પહેલા કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હાજર નથી. તો એ ઉપર આપણે કેટલું વિદ્યુતભાર લાવવાનું છે +q, b ઉપર -q, એ રીતે c ઉપર +q અને d ઉપર -q. તો એના માટે જે આપણે કાર્ય કરવું પડે એ આપણે શોધવાનું છે. આ છે ઓપ્શન એ ની વાત. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. તો સમજો, આકૃતિ તમારી સામે જ છે. તો દરેક બિંદુ પર શરૂઆતમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હાજર નથી અને દરેક ચોરસની બાજુનું માપ આપણને સ્મોલ ડી આપેલું છે. તો એના પરથી આપણે લખીએ. સમજો કે આકૃતિ પરથી કઈ આપણે આકૃતિ પરથી. તો આકૃતિ પરથી ધારો કે આપણા માટે અહીંયા વિકર્ણ છે AC અને વિકર્ણ BD, એની આપણે વેલ્યુ શોધવી છે. તો લખી શકીએ આપણે વિકર્ણ AC. તો AC બરાબર લખી શકીએ √. આટલાથી પણ આપણે ABC ધ્યાનમાં લઈએ તો લખી શકીએ આપણે AB² + BC². તો AC ની આપણે વેલ્યુ શોધી કાઢીએ √B² + D². તો મૂલ્ય મળશે આપણને √2D². પણ કહી શકીએ આપણે AC. AC બરાબર શું થશે BD અને એની વેલ્યુ આપણે કહી શકીએ √2D. માટે અહીં આપણે આકૃતિ પર લખીશું. જો AC ની વેલ્યુ કેટલી √2D. એ જ રીતે BD ની વેલ્યુ પણ આપણે કહી શકીએ √2D. તો આ વાત કરીએ આપણે વિકર્ણ AC અને BD એનું મૂલ્ય કેટલું થશે √2D. હવે આગળ સમજો. આગળ આપણે એવું કહે છે કે શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર ચોરસના શિરોબિંદુ પર નથી. તો આ સ્થિતિમાં આપણે શરૂઆતમાં એક એક વિદ્યુતભારને ચોરસના એક એક શિરોબિંદુ પર વારાફરતી લાવીએ છીએ. કેવી રીતે સમજો. ધારો કે પહેલા બિંદુ A ઉપર આપણે +q વિદ્યુતભારને લાવવો છે. એના માટે કરવું પડતું કાર્યની વાત કરીએ. તો શરૂઆતમાં કોઈ પણ વિદ્યુતભાર ત્યાં હાજર નથી. ચોરસના શિરોબિંદુ પર એક પણ વિદ્યુતભાર હાજર નથી. આ સ્થિતિમાં બિંદુ A ઉપર આપણે +q વિદ્યુતભારને લાવવો છે. એના માટે કરવું પડતું કાર્ય શું થશે 0. કેમ 0? આપણે આગળ થિયરી પડી ગયા. બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા, 3 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા. તેમજ આપણે વાત કરતા હતા કે જો શરૂઆતમાં કોઈ પણ વિદ્યુતભારને આપણે કોઈ ચોક્કસ બિંદુએથી કોઈ બિંદુ પર આપણે લાવવો છે તો એના માટે કરવું પડતું કાર્ય શું થશે 0. કેમ 0 થશે એ તમે જાણો છો કે ત્યાં કોઈ બાહ્ય ક્ષેત્ર શરૂઆતમાં હાજર નથી. માટે આપણે આ રીતે લખી શકીએ. સમજો કે +q ને બિંદુ A પર લાવવા કરવું પડતું કાર્ય. તો +q વિદ્યુતભારને બિંદુ A પર લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે કહી શકીએ 0. કારણ કે શરૂઆતમાં ચોરસના શિરોબિંદુ પર કોઈ પણ બીજા વિદ્યુતભાર હાજર નથી, એટલે બાહ્ય ક્ષેત્ર હાજર નથી. તો કરવું પડતું કાર્ય શું કહેવાય 0. કારણ કે કોઈ પણ પ્રકારનો બાહ્ય બળ લગાડતા નથી. તો હવે A ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો +q. હવે આપણે બિંદુ B ઉપર કેટલા વિદ્યુતભારને લાવવો છે -q ને. તો હવે આપણે આવું કહી શકીએ. સમજો આ પહેલી કન્ડિશન લીધી આપણે અને એ આપણે પહેલી કન્ડિશન લઈએ.
આપણે બીજી કન્ડિશન હવે આપણે એવું કહીએ માઇનસ ક્યુ ને બિંદુ બી પર લાવવા કરવું પડતું કાર્ય તો આપણે શોધવાનું છે W2 તો W2 માટે આપણે આવું લખી શકીએ કે માઇનસ ક્યુ ને આપણે કયા બિંદુ પર લાવવો છે બી બિંદુ પર આપણે લખી શકીએ આ રીતે બી પરનો વિદ્યુત ભાર ઇન્ટુ એ પરના વિદ્યુત ભારને લીધે બી પાસે વિદ્યુત સ્થિતિમાં સમજો આ જ વાત આપણે કરતા હતા બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જામાં અને ત્રણ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જામાં તો હવે પ્લસ ક્યુ વિદ્યુત ભાર કયા બિંદુ પર આવી ગયો છે એ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર હવે એ બિંદુ પર હાજર છે તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે બી બિંદુ પાસે આપણે વાત કરીએ સ્થિતિમાં ઇન્ટુ બી ઉપર આપણે કયા વિદ્યુત ભાર લાવવો છે માઇનસ ક્યુ માટે આપણે ઇક્વેશન લખીએ W2 બરાબર બી પરનો વિદ્યુત ભાર ઇન્ટુ એ પરના વિદ્યુત ભારને લીધે બિંદુ બી પાસે સ્થિતિમાન તો હવે એને આપણે ધારો કે સૂત્ર સ્વરૂપે લખવું છે આપણે આ લખી શકીએ W2 બરાબર બી પરનો વિદ્યુત ભાર કેટલો છે માઇનસ ક્યુ ઇન્ટુ એ પરના વિદ્યુત ભારને લીધે બી પાસેનું સ્થિતિમાન જેને આપણે ધારો કે કહી દઈએ આપણે VB તો આ પરિસ્થિતિમાં સૂત્ર થશે આપણા માટે માઇનસ ક્યુ હવે બિંદુવત વિદ્યુત ભાર છે માટે આપણે V બરાબર KQ R લખી શકીએ આપણે K એ પર વિદ્યુત ભાર કેટલો હતો એ પરનો વિદ્યુત ભાર પ્લસ Q તો લખી શકીએ આપણે KQ અપોન A અને B બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે D માટે લખી શકીએ આપણે AB અથવા તો ડાયરેક્ટ તમે D પણ લખી શકો છો તો હવે ઇક્વેશન આપણા આવું થશે માઇનસ KQ² અપોન D આ વાત કરીએ આપણે W2 ની જેને કહીએ આપણે સમીકરણ નંબર 2 સમજો B પરનો વિદ્યુત ભાર જેને આપણે લાવવો છે એ બિંદુ પર અને જે વિદ્યુત ભાર પહેલેથી હાજર હતો એ બિંદુ પર પ્લસ Q વિદ્યુત ભાર પહેલેથી હાજર છે એટલે એના કારણે બિંદુ B પાસેનું સ્થિતિમાન હવે કેટલા વિદ્યુત ભાર હાજર છે આપણા પાસે બે A ઉપર પ્લસ Q અને B ઉપર માઇનસ Q આ બંને વિદ્યુત ભારો હાજર છે આ સ્થિતિમાં હવે આપણે બિંદુ C ઉપર કેટલો વિદ્યુત ભાર લાવવો છે પ્લસ Q એના માટે કરવું પડતું કાર્યની વાત કરીએ તો લખી શકીએ આપણે ત્રીજો કિસ્સો લખીએ વિદ્યુત ભાર કેટલો છે આપણા માટે પ્લસ Q તો પ્લસ Q ને બિંદુ C પર લાવવા માટે કરવું પડતું કાર્ય તો એના માટે આપણે આ રીતે લખી શકીએ કાર્ય આપણે લઈએ W3 તો હવે આ ઇક્વેશન આપણે લખતા નથી હવે આપણે ડાયરેક્ટ કહીએ B પરનો વિદ્યુત ભાર હવે આ રીતે આપણે બિંદુ C પર કેટલો વિદ્યુત ભાર લાવવાનો છે પ્લસ Q એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ પહેલા તો પ્લસ Q ઇન્ટુ સ્થિતિમાન C બિંદુએ સ્થિતિમાન એટલે આપણે લખીએ ઇન્ટુ VC તો આપણે VC સ્થિતિમાનને આ રીતે કહી શકીએ કે A બિંદુ પર પ્લસ Q હાજર છે B બિંદુ પર માઇનસ Q હાજર છે આ સ્થિતિમાં C પર આપણે લાવવો છે પ્લસ Q ને તો આપણે કહી શકીએ A ના કારણે C પાસે સ્થિતિમાન અને B ના કારણે C પાસે સ્થિતિમાન એટલે આપણે બે ઘટકોનો સરવાળો દર્શાવવાનો છે તો આજે આપણે લખી શકીએ પ્લસ Q ઇન્ટુ હવે VC માટે આપણે લખીએ E બિંદુ માટે આપણે વાત કરીએ તો A બિંદુ માટે વિદ્યુતભાર કેટલો પ્લસ Q અને અંતર કેટલું √2D તો આજે આપણે લખી શકીએ KQ અપોન ડાયરેક્ટ આપણે અંતર લખીએ √2D પ્લસ ચલો બીજો ઘટક કયો આપણા માટે B બિંદુ પાસે તો વિદ્યુતભાર કેટલો છે માઇનસ Q અને આ અંતર કેટલું છે D તો લખી શકીએ આપણે પ્લસ K વિદ્યુતભાર માઇનસ Q અને અંતર કેટલું આપણા માટે D તો અંદર આપણે
સમીકરણ નંબર 3. તો હવે બિંદુ સી ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો +q. એટલે હવે આપણી પાસે કેટલા વિદ્યુતભારો છે ચોરસના ચારે શિરોબિંદુ પર? ડી પાસે ખાલી નથી, બાકી ત્રણેય બિંદુ પર આપણે વિદ્યુતભારોને લાવી દીધા છે. સમજો, a ઉપર કેટલો +q, b ઉપર -q, c ઉપર +q. આ ત્રણેય હાજર હોય એ સ્થિતિમાં હવે આપણે ડી બિંદુ પર કેટલો વિદ્યુતભાર લાવવાનો છે -q. તો સમજો, એને આપણે આથી લખી શકીએ કે -q ને બિંદુ ડી પર લાવવા કરવું પડતું કાર્ય. તો લખી શકીએ આપણે આ રીતે W4 બરાબર વિદ્યુતભાર કેટલો છે -q. બિંદુ ડી પરનો વિદ્યુતભાર -q. જો હવે આવા શબ્દોમાં આપણે લખતા નથી, ડાયરેક્ટ લખીએ. બિંદુ ડી પરનો વિદ્યુતભાર કેટલો -q ઇન્ટુ ડી બિંદુ પાસે સ્થિતિમાન કયા વિદ્યુતભારના કારણે a, b અને c આ ત્રણેય પર રહેલા વિદ્યુતભારોના કારણે બિંદુ ડી પાસેનું સ્થિતિમાન એને આપણે શું લખીએ vd. તો હવે ઇક્વેશન કે આ રીતે થશે, સમજો. -q ઇન્ટુ પહેલા આપણે a બિંદુની વાત કરીએ. a બિંદુના કારણે બિંદુ ડી પાસેનું સ્થિતિમાન, તો અંતર કેટલું સ્મોલ d. તો આ બધા લખીએ a બિંદુના કારણે બિંદુ ડી પાસેનું સ્થિતિમાન વિદ્યુતભાર kq અપોન બંને વચ્ચેનું અંતર d પ્લસ બિંદુ b ના કારણે બિંદુ d પાસેનું સ્થિતિમાન. તો એના માટે આપણે લખીએ કે બિંદુ b પર વિદ્યુતભાર કેટલો છે -q. એટલે લખીએ આપણે -q અપોન આ બંને વચ્ચેનું અંતર bd. bd ની વેલ્યુ કેટલી √2d. તો લખી શકીએ આપણે √2d પ્લસ બિંદુ c પર રહેલા વિદ્યુતભારના કારણે બિંદુ d પાસેનું સ્થિતિમાન અંતર કેટલું d અને વિદ્યુતભાર +q. એટલે લખી શકીએ આપણે kq અપોન d. હવે અંદર આપણે ગુણી કાઢીએ. લખી શકીએ આપણે -kq² અપોન d. પછી અહીંયા માઈનસ માઈનસ પ્લસ, લખી શકીએ આપણે પ્લસ kq² અપોન √2d. લખી શકીએ આપણે પ્લસ માઈનસ પ્લસ માઈનસ થશે. લખીએ આપણે -kq² અપોન d. આને કહીએ આપણે સમીકરણ નંબર 4. તો આપણે ચારે કાર્યના ઘટકો શોધ્યા ચોરસના ચારે શિરોબિંદુ પર વિદ્યુતભારોની ગોઠવણી કરવા માટે. હવે તો આપણે કુલ કાર્ય શોધવું છે. તો કુલ કાર્ય આપણે કહી દઈએ W. તો લખી શકીએ આપણે W બરાબર W1 + W2 + W3 + W4. W1 તો આપણા માટે શું છે 0. W1 ની વેલ્યુ તો હતી 0. W2 ની જગ્યાએ લખી શકીએ આપણે -kq² અપોન d. -kq² અપોન d. લઈએ આપણે W3 પ્લસ kq² અપોન √2d માઈનસ kq² અપોન d. આ લખ્યું આપણે W3. હવે લઈએ W4 માઈનસ kq² અપોન d પ્લસ kq² અપોન √2d માઈનસ kq² અપોન d. ટૂંકમાં આપણે બધા કાર્યના ઘટકોનો શું કર્યો અહીંયા સરવાળો. તો હવે સમજો -kq²d નું એક પદ, બે પદ, ત્રણ પદ અને ચાર પદ છે. એટલે એને આપણે આ રીતે લખી દઈએ -4 kq² અપોન d પ્લસ kq² અપોન √2d પ્લસ kq² અપોન √2d. આના કેટલા પદો છે આપણા પાસે? 2. તો આપણે એના રીતે લખી દઈએ પ્લસ 2kq² અપોન √2d. તો આ પદ આપણને આ રીતે મળે છે. હવે આપણે ચોપડીનો જવાબ લાવીએ. ચોપડીનો જવાબ લાવવા માટે આપણે અહીંયા -kq² અપોન d ને કોમન કાઢીએ. તો સમજો, અને આપણે
આ રીતે લખી શકીએ. હવે આપણો જવાબ કાર્ય કુલ કાર્ય બરાબર લખી દઈએ આપણે માઇનસ AQ² d માઇનસ AQ² d ને આપણે કોમન કાઢીએ તો ઇન્ટુ બ્રેકેટ 4 માઇનસ √2 તો આ આપણને મળ્યું કુલ કાર્ય ચોરસના ચારે શિરોબિંદુ પર વિદ્યુત ભારોની ગોઠવણી કરવા માટે કરવું પડતું કુલ કાર્ય. સમજો માઇનસ AQ² d ને આપણે કોમન કાઢી લઈએ છીએ એટલે અહીંયા શું વધશે 4 માઇનસ માઇનસ કેમ લખ્યું કારણ કે માઇનસ માઇનસ આપણે પ્લસ કરવાના છે માટે નીચે √2 છે ઉપર 2 છે એટલે તમે જાણો છો 2 એટલે √2 * √2 એટલે √2 કેન્સલ થાય લખી શકીએ આપણે 4 માઇનસ √2 તો આપણે જવાબ આ ચોપડીનો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. બીજું કે હવે ઓપ્શન બી ની વાત કરીએ. ઓપ્શન બી માં તમને કીધું છે કે ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે. ઓપ્શન બી સમજો હવે પણ આકૃતિને ધ્યાનમાં લઈએ. આ સુધી આપણે ઓપ્શન એ એનો આપણા માટે આ જવાબ છે. હવે આપણે ઓપ્શન બી ની વાત કરીએ તો ઓપ્શન બી માં તમને એવું કીધું છે કે ચોરસના ચારે શિરોબિંદુ પર જે વિદ્યુતભાર આપણે લાવ્યા અથવા ગોઠવણી કરી એને ત્યાં જકડી રાખીએ અને આ સ્થિતિમાં ચોરસના કેન્દ્ર પર તે કેન્દ્ર બિંદુ કયું છે આપણા માટે E પર આપણે કેટલો વિદ્યુતભાર લાવવાનો Q0 એના માટે આપણે વધારાનું કેટલું કાર્ય કરવું પડે એ આપણે શોધવાનું છે. કરાઈ ગયો સમજો તો એના માટે ફરીથી આપણે આકૃતિને ધ્યાનમાં લઈએ. આકૃતિને ધ્યાનમાં લઈને આગળ આપણે વાત કરીએ તો ધારો કે ઈ બિંદુ શું છે આપણા માટે ચોરસનું કેન્દ્ર બિંદુ. હવે આપણે ઉદાહરીએ ધારો કે ચોરસના કેન્દ્ર બિંદુ E થી ચોરસના દરેક શિરોબિંદુ ચારે શિરોબિંદુનું અંતર ધારો કે આપણે સ્મોલ r ધારીએ એટલે આપણે કહી શકીએ AE બરાબર B બરાબર CE બરાબર ED થશે એવું આપણે કહી શકીએ. ચોરસ ABCD માટે E શું છે એનું કેન્દ્ર બિંદુ એના માટે ધારો કે આપણે ઉદાહરીએ કે બિંદુ AE થી ચોરસના ચારે શિરોબિંદુનું અંતર કેટલું છે સ્મોલ r છે. હવે આ સ્થિતિમાં આપણે કહી શકીએ કે આકૃતિ પરથી હવે વિકર્ણ AC ની વેલ્યુ કેટલી હતી √2d તો એ જ આપણે ધ્યાનમાં લઈએ. વિકર્ણ AC ની લંબાઈ કેટલી હતી √2d તો આ પરિસ્થિતિમાં આપણે એવું કહીએ કે આકૃતિ પરથી આપણે r ની વેલ્યુ શોધવી છે તો r ની વેલ્યુ આપણે કહી શકીએ AC/2 આ AC છે આપણે r ની વેલ્યુ શોધવી છે તો આપણે કહી શકીએ AC/2 થશે. તો AC ની વેલ્યુ √2d/2 તો r ની વેલ્યુ આપણે કહી શકીએ d/√2 કેવાશે. r ની વેલ્યુ આપણને શું મળશે d/√2 √2d/2 ટૂંકમાં થશે આ આખું √2d છે તો √2d/2 એટલે કહી શકીએ આપણે d/√2. હવે બિંદુ E પાસે આપણે કહીએ બિંદુ E પાસે આપણે શોધીએ સ્થિતિમાન આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો લખીએ આપણે V બરાબર તો પહેલો ઘટક K બિંદુને ધ્યાનમાં લઈએ તો લખી શકીએ આ બિંદુ વિદ્યુતભાર માટે KQ/R એ સૂત્ર વાપરીએ આપણે K વિદ્યુતભાર કેટલો +Q A થી E નું અંતર કેટલું R અને R ની વેલ્યુ કેટલી D/√2 એટલે લખી શકીએ આપણે નીચે D/√2. એના પછી બિંદુ B પાસે વિદ્યુતભાર કેટલો -Q વળી પાછું અંતર તો R જ છે લખી શકીએ -KQ/D/√2. C બિંદુ માટે વાત કરીએ વિદ્યુતભાર +Q +KQ/D/√2. બિંદુ D માટે વિદ્યુતભાર -Q -KQ/D/√2. તો તમે જોઈ શકો છો ઘટકો પ્લસ માઈનસ તો સ્થિતિમાન શું થશે 0 એટલે આપણે કહી શકીએ બિંદુ E પાસે સ્થિતિમાન કેટલું હોય છે
શૂન્ય હોય છે. હવે આ સ્થિતિમાં આપણે બિંદુ E પર Q0 વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય શોધવું છે. તો કાર્ય W બરાબર વિદ્યુતભાર કેટલો Q0 અને બિંદુ E પાસે સ્થિતિમાન કેટલો V, એટલે કે આપણે Q0 into V. તો Q0 into V નું મૂલ્ય તો કેટલું છે આપણા માટે 0. તો આ પરિસ્થિતિમાં કાર્ય શું થશે 0. આપણે કહી શકીએ કે ચોરસના ચારે શિરોબિંદુ પર જ્યારે વિદ્યુત ભારો હાજર હોય તો આ સ્થિતિમાં તેના કેન્દ્ર પર આપણે Q0 વિદ્યુતભાર લાવવો હોય તો કોઈ વધારાનું કાર્ય કરવું પડતું નથી અથવા કાર્ય આપણે કહી શકીએ શૂન્ય હોય છે. તો આ સમજે આપણે ઉદાહરણ 2.4 ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તો ખાસ તૈયાર કરશો. તો હવે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. બરાબર છે. હવે તો આજના લેક્ચરની PDF ફાઇલ તમને ડાઉનલોડમાં મળી જશે. થિયરી અને દાખલો ચોપડામાં લખી લેશો. ઓકે, ગુડ બાય.